वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरुपरंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ઠાકોરજીને એક વખત દંડવત પ્રણામ ક્યારેય પણ ન કરવા તથા ઠાકોરજીની સન્મુખ પોતાના અંગનું પ્રદર્શન ક્યારેય પણ ન કરવું એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું। તો શ્રીમદ ભાગવતના 12મા સ્કંધના 13મા અધ્યાયના અંતિમ શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી કહે છે કે પ્રણામો દુઃખ શમનમ, અર્થાત કે ભગવાનને પ્રણામ કરવાથી મનુષ્યના બધા જ દુઃખો સમાપ્ત થઈ જાય છે। ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 38મા શ્લોકની અંદર પોતાને આશ્રિત રહેલા સમસ્ત સત્સંગીઓને આજ્ઞા કરતા કહે છે કે યસ્મિન પરે હિતેપે શિરોદૃશ્યાંગાની ચ આત્મનઃ તદ્દૃશ્યમ વસનમ નૈવ પરિધાર્યમ મદાશ્રિતૈઃ, અર્થાત કે જે વસ્ત્ર પહેરીએ થકે પણ પોતાના અંગ દેખાય તેવું જે ભૂંડું વસ્ત્ર તે અમારા સત્સંગી તેમણે ન પહેરવું, કારણ કે આ પ્રમાણેના વસ્ત્ર ધારણ કરનાર તથા ઠાકોરજીને એક દંડવત પ્રણામ કરનાર એ દેવનો અપરાધી થાય છે। જેમ કે પંચરાત્ર શાસ્ત્રની શાંડિલ્ય સંહિતા તૃતીય અંશ 10મા અધ્યાયના 41મા શ્લોકની અંદર શ્રીમદ નારાયણ ભગવાન પોતાના સ્વમુખે કહે છે કે સાષ્ટાંગૈક પ્રણામેન ભ્રમણમ તચ્ચ દૂષિતમ આત્મછાયાભિઘાતશ્ચ પ્રજલ્પ સ્વ અંગ દર્શનમ, અર્થાત कि साष्टांग एक बार प्रणाम कर भ्रमण करना दूषित है, अर्थात कि एक बार ठाकुर जी को साष्टांग प्रणाम कभी नहीं करना चाहिए। अपनी छाया का अभिघात एवं व्यर्थ बकवास तथा अपने अंग का प्रदर्शन ये देवा अपराध है। અહીં શ્રીમદ નારાયણ ભગવાને પોતાના સ્વમુખે કહેલું છે કે ઠાકોરજીને એક દંડવત પ્રણામ ક્યારેય પણ ન કરવો। 2 કરવા, 3 કરવા, 4 કરવા, 5 કરવા તથા 5થી વધારે પણ કરી શકાય છે, પરંતુ ઠાકોરજીને એક વખત દંડવત પ્રણામ ક્યારેય પણ કરવો જોઈએ નહીં। તે જ પ્રમાણે ઠાકોરજીની સન્મુખ ક્યારેય પણ વિભિષ્ટ વસ્ત્ર પહેરીને જવાનું નથી। અમુક વ્યક્તિઓને બહુ ખોટી ટેવ હોય છે કે જેઓ ઠાકોરજી સન્મુખ વિભિષ્ટ વસ્ત્ર પહેરીને જતા હોય છે અને એને લઈને એઓના અંગ પ્રત્યંગ જે છે એ દ્રષ્ટિગોચર થતા હોય છે। એ લોકોને ખબર નથી કે આ પ્રમાણેના વસ્ત્ર ધારણ કરવા એ દેવનો અપરાધ છે। માટે ભક્તો, જીવનની અંદર ક્યારેય પણ ઠાકોરજીને એક દંડવત પ્રણામ ન કરતા તથા વિભિષ્ટ વસ્ત્ર પહેરીને ઠાકોરજીની સન્મુખ જતા નહીં, કારણ કે અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે ઠાકોરજીની સન્મુખ પોતાના અંગનું પ્રદર્શન કરવું એ દેવનો અપરાધ છે। માટે ભલા થઈને ક્યારેય પણ ઠાકોરજીની સન્મુખ વિભિષ્ટ વસ્ત્ર ધારણ કરીને જતા નહીં। આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું। સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ। જય સ્વામિનારાયણ।